નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તો મિત્રોનું હસમુખ MCS વાલે યુટ્યુબ ચેનલની અંદર। દોસ્તો ખાસ કરીને રેશન કાર્ડમાં એક નવી અપડેટ આવી છે, તો આ અપડેટ તમારા સમક્ષ હું દોસ્તો લઈને આવ્યો છું। તો વિડીયો પૂરો જોવા માટે વિનંતી છે, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। શું અપડેટ છે તો કે 37 લાખ રેશન કાર્ડ ધારકોને તુવેર દાળ અને છણા છે તે નહીં મળે। શા માટે નહીં મળે તેની મિત્રો વાત કરીએ તો ખાસ કરીને નવા મિત્રો જોડાના હોય તો ખાસ જોડાઈ જજો, કેમ કે રેશન કાર્ડને લગતી કોઈ પણ અપડેટ હોય તો તમને સમયસર આ ચેનલ પરથી મળતી જશે। તો પ્રથમ દોસ્તો વાત કરીશું રાજ્યની 17,000 સસ્તા અનાજની દુકાનોમાં ડિસેમ્બર 2024ના મહિના માટે રાજ્ય સરકારની કલ્યાણકારી યોજના મારફત ગરીબ જનતાને આપવામાં આવતી વિવિધ જસણીઓમાં તુવેર દાળ અને ચણાની ફક્ત 50% જ ફાળવણી કરવામાં આવી છે, જેના પરિણામે ગુજરાત રાજ્યના 75,26,123 રેશન કાર્ડ ધારકોમાંથી અડધ રેશન કાર્ડ ધારકોને તુવેર દાળ અને ચણા જેવી જસણીઓથી આ વખતે વંચિત રહેવું પડશે। દોસ્તો ખાસ કરીને 50% જેટલો જથ્થો છે દુકાનદારો છે તેની અંદર આટલો જથ્થો જ આ વખતનો ડિસેમ્બર માસનો મોકલવાનો છે, તો ખાસ કરીને તમને આ મહિને તુવેર દાળ અને ચણા નહીં મળે। કેટલા લોકો તો 75,26,123 રેશન કાર્ડ ધારકોમાંથી અડધ રેશન કાર્ડ ધારકોને આ જથ્થો છે તે નહીં મળે। આ ફક્ત ડિસેમ્બર 2024ના માસ માટે જ નથી, લગભગ છેલ્લા 3 વર્ષથી આ સિલસિલો ચાલતો આવે છે। કોઈક મહિને તુવેર દાળ તો કોઈક મહિને ખાંડ તો કોઈક મહિને ચણા જેવી વિવિધ જસણીઓથી રાશન કાર્ડ ધારકોને વંચિત રહેવું પડતું હોય છે। મિત્રો ઘણા બધા અલગ અલગ વિસ્તારોની અંદર કોઈ વખતે કોઈને છણા મળે છે તો કોઈને ખાંડ નથી મળતી, કોઈને ખાંડ મળે છે તો છણા નથી મળતા। આવો પ્રશ્ન છેલ્લા 3 વર્ષથી રહેલો છે, તો આ પ્રશ્નનો નિકાલ કરવા માટે તમામ રેશન કાર્ડ ધારકો એકઠા થઈને ક્યાં ગયા હતા તેની આપણે આગળ વાત કરીએ। તો દોસ્તો દર 1લી તારીખે રાજ્ય સરકાર દ્વારા મળવાપાત્ર જસણીઓની જાહેરાત સોશિયલ મીડિયા તેમજ વિવિધ અખબારોમાં પ્રસિદ્ધ કરતી હોય છે। સરકાર દ્વારા મિત્રો મહિનો શરૂ થાય એટલે થોડા દિવસની અંદર તેની જાહેરાત આપવામાં આવે છે કે એટલી વસ્તુ મળે છે, આટલી વસ્તુઓ મળે છે, પરંતુ રાશનની શોપ ઉપર 99% છે અડધી વસ્તુઓ મોકલવામાં આવતી હોય છે, પરંતુ મુજબનો જથ્થો રાજ્ય સરકારના પુરવઠા ગોડાઉન તથા સસ્તા અનાજની દુકાન કે આ વિવિધ જસણીઓના સપ્લાયરો પાસે હોતી નથી। આ માહિતી સરકાર દ્વારા છાપાઓની અંદર જાહેરાત કરવામાં આવે છે, પરંતુ આ ગોડાઉન અથવા તો જે સપ્લાયરો છે તેની પાસે આ માહિતી છે તે હોતી નથી। આમ ખાસ કરીને આવી જાહેરાતો વાંચીને રેશન કાર્ડ ધારકો સસ્તા અનાજની દુકાન ખાતે ઘસારો કરીને વિવિધ જસણીઓની માંગણી કરતા હોય છે। સસ્તા અનાજની દુકાને ખાતે અપૂરતા જથ્થાની ફાળવણી થયેલ હોવાના કારણે સસ્તા અનાજના દુકાનદારો આ રાશન કાર્ડ ધારકોની માંગણીને સંતોષી શકતા નથી અને સસ્તા અનાજના દુકાનદારો અને રેશન કાર્ડ ધારકો વચ્ચે અવારનવાર ઘર્ષણો થતા હોય છે દોસ્તો, કેમ કે ઉપરથી જથ્થો આવેલો ન હોય અને ગ્રાહકો માંગે છે, તો આ બંનેની વચ્ચે ગ્રાહકોની અંદર શું થતું હોય છે તો અવારનવાર ઘર્ષણો થતા જોવા મળી રહ્યા છે। તો શા આ કારણે આવતો નથી જથ્થો, ક્યાં અટવાઈ જાય છે દોસ્તો? રાજ્ય સરકાર દ્વારા આયોજન વગર સોશિયલ મીડિયાની એપ્લિકેશનો અને વિવિધ અખબારો દ્વારા કરવામાં આવતી જાહેરાતોના કારણે વિકટ પરિસ્થિતિઓ ઉત્પન્ન થતી હોય છે। સરકાર મિત્રો સોશિયલ મીડિયા પર તેની પોસ્ટ જાહેર કરી દે છે કે આટલી વસ્તુ મળે છે, આટલી વસ્તુ મળે છે, પરંતુ તેનું આયોજન છે તે એકદમ સચોટ હોતું નથી, જેના કારણે આવી છે તે વિકટ પરિસ્થિતિઓ અનુભવે છે। તુવેર દાળ, છણા અને ક્યારેક ખાંડ જેવી વિવિધ જસણીઓનો કોઈ મહિના માટે 50% ફાળવણી કરવામાં આવે છે, ત્યારે વિતરણના કોઈ ધારાધોરણો નક્કી કરવામાં આવતા નથી। આ પરિણામે દુકાનદારો વહેલા તે પહેલાના ધોરણે આવી જસણીઓનું વિતરણ કરવામાં આવતા હોય છે। આગળ વાત કરીએ તો ઉપરોક્ત સમસ્યાઓની સાથે સાથે કઈ સમસ્યા દોસ્તો આપણે આગળ જોઈએ તો કઈ ઉપરોક્ત સમસ્યાઓની સાથે સાથે ગંભીર સમસ્યા એ છે કે પુરવઠા નિગમ દ્વારા સસ્તા અનાજની દુકાનો ખાતે ક્યારેક પણ સમયસર જથ્થો પહોંચાડવામાં આવતો નથી। મહિનાની અંદર 15 કે 20 અને ક્યારેક તો 25 કે 26 અથવા તો 27માં દિવસે અમુક જથ્થો દુકાને પહોંચતો કરવામાં આવે છે। આ સમયગાળા દરમિયાન રાશન કાર્ડ ધારકોને દરરોજ દુકાનના ધક્કા ખાવા પડે છે। આ પ્રશ્નનો યોગ્ય નિવાડો લાવવા રજૂઆત કરવા રાજકોટ શહેર ફેર પ્રાઇઝ શોપ એસોસિએશન દ્વારા કરવામાં આવી છે। આ તમામ
એસોસિએશન મળી અને રેશન શોપની દુકાનો છે તેમને મિત્રો સરકારને જાહેરાત કરી કે આવી રીતની વિકટ પરિસ્થિતિઓનો સામનો અમે કરી રહ્યા છે, કેમ કે પૂરતો જથ્થો ઉપરથી આવતો નથી, સમયસર પહોંચતો નથી. આ તમામ કારણો લઈ અને તે તમામ રાશન શોપના ડીલરો છે તે આ પ્રશ્નની રજૂઆત કરવા માટે રાજકોટ શહેર ફેર પ્રાઇઝ શોપ એસોસિએશન દ્વારા આ અરજી છે તે કરવામાં આવી હતી. તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. આવા જ સમાચારો તમને આ ચેનલ પરથી મળતા રહેશે. આવી કોઈ વિગત હોય, કોઈ નવી અપડેટ હોય તે પણ તમને મળતી રહેશે. દોસ્તો આવા જે સમસ્યાઓનો ઉકેલ છે તે પણ તમને અહીંયાથી મળી જશે. ખાસ કરીને રેશન કાર્ડ ધારકો આ ચેનલમાં જોડાઈ જાય. ફરી મળશું દોસ્તો નવા વિડીયો સાથે.